નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જગદીશ છત્રાડા, આપનો ફેમિલી ફિઝિશિયન. આજે આપણે એક અલગ જ રોગ વિશે વાત કરવાના છીએ. આ રોગનું નામ છે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ. ઘણી વખત તમે જોયું હશે, ગરદનનો અમુક ભાગ ચામડીના રંગથી તદ્દન અલગ રીતે કાળો અને જાડો થઈ ગયેલો જોવા મળે છે. આને એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહેવામાં આવે છે. એકેન્થોસિસ નાઇગ્રિકન્સ શરીરના અન્ય ભાગોમાં પણ જોવા મળે છે, જેમ કે ગોઠણનો ભાગ, કોણીનો ભાગ, અંડરઆર્મ્સ, સાથળની વચ્ચેનો ભાગ. સામાન્ય રીતે થતી કાળાશ, જે તડકાથી કે કોઈપણ જાતની એલર્જીઓથી થતી હોય છે, તે કોઈપણ જાતની કોસ્મેટિક સારવાર અથવા સામાન્ય ટ્રીટમેન્ટથી પણ જતી રહેતી હોય છે. પણ એક કાળાશ એવી છે જે ગમે એટલી સારવાર લેવા છતાં પણ જતી નથી. આને કહેવામાં આવે છે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ. વધુ પડતો ચરબીયુક્ત અને સુગરવાળો ખોરાક ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિન વધુ ઉત્પન્ન થવા લાગે છે, જેને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે અને ચામડીના સ્તરમાં બદલાવ આવવા માંડે છે, જેને કારણે ચામડી જાડી અને કાળી થઈ ગયેલી જોવા મળે છે. એકેન્થોસિસ નાઇગ્રિકન્સ શરીર તરફથી મળતું એક ગંભીર સિગ્નલ છે. એ સૂચવે છે તમારા શરીરમાં કંઈક ગંભીર થઈ રહ્યું છે. આ એક લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલો રોગ છે, જેમાં મુખ્યત્વે વધુ પડતા વજનને લીધે, બીજું કારણ છે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, પીસીઓડી, થાઇરોઇડની બીમારી, આવા અન્ય કારણોમાં પણ એકેન્થોસિસ નાઇગ્રિકન્સ જોવા મળતું હોય છે. વધુ પડતી રીતે 40 વર્ષથી નીચેની ઉંમરમાં આ રોગ જોવા મળે છે. પરંતુ આજકાલના ફાસ્ટફૂડના જમાનામાં નાની ઉંમરના લોકોમાં પણ આ જોવા મળી રહ્યું છે, જે ખૂબ ગંભીર બાબત કહેવાય. તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ અને એકેન્થોસિસ નાઇગ્રિકન્સ ના થાય એના માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જોઈએ. આની સારવાર જોઈએ તો સૌપ્રથમ તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન મતલબ તમારે રોજિંદા જીવનમાં યોગ્ય બદલાવ લાવવા જોઈએ, જેમ કે વજન ઘટાડવું, ચરબીયુક્ત ખોરાક ઓછો કરવો, સુગરવાળો ખોરાક ઓછો કરવો અને ડાયાબિટીસ, હાઇપરટેન્શન એ બધું રેગ્યુલર ચેકઅપ કરાવવું અને યોગ્ય સારવાર અને સલાહ માટે તમારે એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે કે હોર્મોનના ડૉક્ટર અથવા તો તમારા ફેમિલી ફિઝિશિયનની પણ યોગ્ય સલાહ લઈ શકાય.